સુરતમાં જન્મ દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। માત્ર 10 રૂપિયામાં જન્મનો નકલી દાખલો બનાવવામાં આવતો હતો। અલગ અલગ વેબસાઇટ પરથી આ દાખલો બનાવવામાં આવતો હતો અને આ સમગ્ર કૌભાંડ બિહારથી ચાલતું હતું। દેશભરમાં હજારો જન્મના દાખલા કાઢવામાં આવ્યા હતા। ઇકોસેલે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો। સુરત મહાનગરપાલિકાના બોગસ બનેલા જન્મના દાખલાની ઇકોસેલે તપાસ કરાવતા ઓનલાઈન વેબસાઇટથી દેશવ્યાપી જન્મ મરણના દાખલા બોગસ બનતા હોવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। ઇકોસેલે થોડા મહિના પહેલા વેબસાઇટ થકી બોગસ આધાર કાર્ડ અને પાન કાર્ડનું દેશવ્યાપી મસમોટું રેકેટ પકડી પાડ્યું હતું। હવે ઇકોસેલે જન્મ મરણના બોગસ દાખલા બનતા હોવાનું રેકેટ પકડી પાડ્યું છે, જેમાં ઇકોસેલની ટીમે બિહાર અને ઝારખંડની બોર્ડર નજીક સોહાજના ગામમાંથી એક યુવકને જીવના જોખમે પકડી પાડ્યો છે। યુવક પાસેથી લેપટોપ સહિતનો સામાન પણ કબજે કરવામાં આવ્યો છે। આમ સુરતમાં જન્મ દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં માત્ર 10 રૂપિયામાં જન્મનો નકલી દાખલો બનાવવામાં આવતો હતો। અલગ અલગ વેબસાઇટ પરથી આ દાખલો બનાવવામાં આવતો હતો અને આ સમગ્ર કૌભાંડ બિહારથી ચાલતું હતું। દેશભરના હજારો જન્મના દાખલા કાઢવામાં આવ્યા હતા। હાલ ઇકોસેલે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો। સુરતના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની હકીકત એ રીતની છે કે અમારા એક અંગત બાતમીદાર જે છે, એક સોર્સ છે, એને મારો કોન્ટેક્ટ કરેલ અને જાણ કરેલ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અને CHC માંગવાણા કચ્છ જે ગુજરાતના 2 જગ્યાના ખોટા જન્મ પ્રમાણપત્ર બની રહ્યા છે અને એ નજીવા રૂપિયા લઈને આ ખોટા ફેક બર્થ સર્ટિફિકેટ બનાવવાની એક વેબસાઇટ ચાલવાનું એક કૌભાંડ સામે આવ્યું હતું। તેનાથી સુરત પોલીસ કમિશનર પણ ખૂબ જ આમાં એક્ટિવ થઈ સુરત મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીને પણ આની જાણ કરવામાં આવેલ અને ઓફિશિયલ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ વરાછા ઝોનમાં આવો એક કિસ્સો ધ્યાનમાં આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇકોનોમિક ઓફેન્સ સેલ સુરતની ટીમે ભેગા મળી આમાં એક SMCના એમ્પ્લોય દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને જ્યારે આનું આખું ટેકનિકલ એનાલિસિસને બધું કરવામાં આવેલ ત્યારે જાણકારી મળેલ કે આખું કૌભાંડ બિહારથી ચાલવામાં આવતું હતું અને આ સિર્ફ રાજ્યવ્યાપી નથી, પણ આ ઇન્ડિયાના દરેક સ્ટેટના અલગ અલગ હોસ્પિટલ એડ કરીને ખોટા જન્મ પ્રમાણપત્ર બનાવવાનું એક કૌભાંડ છે। આનું એક FIR દાખલ કરવામાં આવી છે। fastportal.online નામની વેબસાઇટ છે, જેને એક આરોપી બિહારથી ચલાવતો હતો। જજ્જા બિહારનું જે ઝારખંડ બોર્ડરમાં આવેલું છે આ રિજિયન, ત્યાંથી એને એપ્રિહેન્ડ કરવાની કોશિશ અત્યારે કાર્યવાહી ચાલી રહી છે અને પ્રિલિમિનરી હકીકત આવી છે કે આ fastportal.online સિવાય બીજી બધી ઘણી બધી વેબસાઇટ્સ ઓપન કરીને અને જે ગવર્મેન્ટની વેબસાઇટ્સ હોય તેવો એક આભાસ કરાવીને આ વેબસાઇટ્સ ચાલીને લોકોને છેતરતો હતો। સર, કેટલા રૂપિયામાં બનાવવામાં આવતો હતો? હાલ આ કેટલા રૂપિયામાં આ આખું કૌભાંડ એક જન્મ પ્રમાણપત્ર કઈ રીતના બનાવતા હતા અને એની જે મની ટ્રેલ ફાઇન્ડ કરવાની આખી કોશિશ ચાલી રહી છે। મીનવાઇલ આ નજીવા જેટલા અમાઉન્ટમાં આ એક જન્મ પ્રમાણપત્ર બનાવી શકતા હતા, એટલી અત્યારે પ્રિલિમિનરી માહિતી મળે છે। સર, માત્ર જન્મ દાખલો છે કે અન્ય પણ છે કોઈ? અત્યારે જે ઓનલાઈન જે વેબસાઇટ મળી છે તેમાં તો ખાસ જન્મ પ્રમાણપત્ર જ બનાવવાની અત્યારે સામે આવ્યું છે। બહારનું હજી બીજી કોઈ વસ્તુ જાણકારી સર, કેટલી ગંભીર બાબત છે કે આટલું છેડછાડ કરે? જન્મ પ્રમાણપત્ર છે એક બેઝિક સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે બીજા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ લેવા માટે, જેમ કે આધાર કાર્ડ છે કે પછી પાસપોર્ટનું ક્યારેક વેરિફિકેશન થતું હોય, એમ્પ્લોયમેન્ટ છે, ઘણી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ્સ હોય છે, સ્કૂલમાં દાખલો લેવાનો હોય છે, કોઈ પણ વસ્તુમાં બર્થ સર્ટિફિકેટ એક બેઝિક ડોક્યુમેન્ટ છે। ધીસ ઇઝ ધી ફર્સ્ટ આઈડેન્ટિટી ઓફ એની સિટીઝન ઓફ ઇન્ડિયા। એટલે એ જ્યારે જો ખોટું બનતું હોય તો એના આધારે જો કોઈ બીજા ખોટા ડોક્યુમેન્ટ્સ બની શકે કે તેમ તેની બાજુ બી તપાસ ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।